હાલો તો મિત્રો જો થઈ ગયો છે એકદમ રેડી. તો મિત્રો જો આપણે છે ને અહીંયા હું વોક એન્ડ ટોક શૂઝમાં આવી ગયો છું. આપણે છે ને ઘરેથી જો એમને ઉઘાડા પગે નીકળે અહીંયા આવીને આપણે બૂટ લીધા છે. હાલો તો ધમાચાર, જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. વેલકમ બેક ટુ પ્રકાશ મહેશ્વરી યુટ્યુબ ચેનલ. તો મિત્રો તમારું સ્વાગત છે ફરીથી એક નવા બ્લોગ વિડીયોની અંદર. તો મિત્રો આમ જોતા ખરી પહેલે તો આ અંધારું પટ થઈ ગયું છે. કાલે છે ને રાતના કેટલા ખબર છે આપણે છે ને કંઈક 2:30 વાગ્યાની છે ને લાઇટ વહી ગઈ છે, હજી આવી નથી. એટલે આખા અમારે છે ને ખંભાળિયામાં નહીં પણ અમારે આખો એરિયો છે ને જે એમાં છે ને ક્યાંય નથી લાઇટ. અને મિત્રો આજ મેં બ્લોગ બનાવ્યો છે ને કંઈક ખાસ કારણથી બનાવ્યો છે. તમે કહેશો પ્રકાશભાઈ દાઢી વાઢી વધારી છે આપણે પ્રયાગરાજમાં. એ ભાઈ આપણો પ્લાન છે ને આપણે પ્રયાગરાજમાં જવાનું હતું પણ એ છે ને કેન્સલ થઈ ગયો છે. એમાં કેવું થયું ખબર છે, મારા મિત્ર છે ને પ્રવીણભાઈ પારિયા, એની બેનના છે ને લગ્ન છે, તો મારે લગ્નમાં જવાનું છે. એટલે પ્રયાગરાજમાં તો હવે ભાઈ આપણે મોડું થઈ ગયું, નકર આપણે ન્યાય જઈ આવત. વાંધો નહીં, હાલ્યા કરે હવે. તો અત્યારે તો છે ને સૌથી પહેલાં હું નાસ્તો કરું. આજે તો છે ને મિત્રો હું નાયો વાયો કાંઈ નહોતો, કેમ કે છે ને આપણે બાલને દાઢી કરાવવા છે ને એટલે. તો પહેલે છે ને સરસ મજાને જો ગેસ ઉપર છે ને હું ચા ગરમ કરી લઉં, નાસ્તો કરી લઉં. તમે બની આવ્યો વિડીયોમાં. તો મિત્રો જો તમારા ભાઈએ છે ને ચા મૂકી દીધું છે ગરમ કરવા માટે, ગરમ થાય છે ચા. અને જો હાંજના છે ને મસાલાવાળા ભાત બનાવ્યા તમે, તો એ આપણે છે ને ગરમ કરીને ખાઈ જવાનું છે. અને મિત્રો તમે ખાલી આમ વિચાર્યું નહીં હોય, આમ પ્રકાશભાઈની રોટલી લીધા જો, આમ જો ખાલી, વાહ ક્યાં બાત હે. આવ્યો તો યાર હોટલોમાં ના મળે, ખબર છે જમવાનું ખાઈલા કરે હવે. તો મિત્રો હવે હજી અહીંથી છે ને હું દુકાને જઈશ, પછી દુકાને જઈને આગળ આપણે શું થાય છે એ હું વિડીયોમાં આપણે છે ને કાંઈ નક્કી ના હોય, સમજી ગયા તમે બહેના. હું છે ને નાસ્તો કરી લઉં અને દુકાને તો જઈશ એટલે મારે છે ને બપોર સુધી છે ને કામે જવાનું છે. બપોર પછી આપણે જવાનું છે લગ્નમાં, પરવીનભાઈની બેનના લગ્ન છે, ત્યાં જવાનું છે આપણે. તો ચા ઉકળી ગયો, ચા ઉકળી ગયું છે. તમે બહેના રહેજો બ્લોગ ના જે હતી ને મારે જો બાલ દાઢી કરવા જવું છે, જો હમણાં નીકળી જાય બહાર. ચાલો હલો બહેના જો વિડીયોમાં ચા ઉકળાઈ જાય. તો મિત્રો જો નાસ્તો મેં કરી લીધો છે. નાસ્તામાં બીજું કાંઈ કરતો નહીં, મેં તમને બતાવી જ હતું. આપણે જાજુ બધું ના હોય નાસ્તામાં. રોટલી જો રોટલી રાખી તમે હવે. હા મિત્રો તમે જરા કોમેન્ટમાં કહેજો તમે છે ને આને શું કયો, આપણે છે ને રોટલી રાખીએ ને ગરવો કયો, પછી ઝાકરીઓ કયો, શું કયો કે ગુજરાતીમાં શું કહેવાય મને ખબર નથી, એટલે તમે લોકો છે ને કોમેન્ટમાં કહેજો. હવે મારા ભાઈ તો સાનો મને બેઠી ગેડી. હાલો તમે બહીના રહેજો. હવે આપણે છે ને ડાયરેક્ટ અહીંથી છે ને દુકાને જઈને જ મળશું. બહીના રહ્યો આપણા વિડીયો. આપણે છે ને દુકાને પહોંચી ગયા છે અને દુકાને પહોંચીને અત્યારે હું છે ને દાતરા ઉપર બેઠો છું, કેમ કે નીચે છે ને ગ્રાહક હતા. એટલે નીચે નહીં, હું ઉપર ગ્રાહક મેં આવ્યો હતો, સોરી. અને મિલનભાઈ જો બેઠા છે, સ્માઇલ દો મસ્તીની. હાય, આપણે મિલનભાઈ છે. હાલો આપણે છે ને હું અત્યારે બહાર જાઉં છું, તમે બહીના રહ્યો વિડીયોમાં જરાક. તમારો ભાઈ અત્યારે નીકળી ગયો છે બજારમાં બહાર. આવ્યો ત્યાં આપણે છે ને મારે ખાંડ લેવી હતી. હવામાં છે ને આપણે ચા બનાવ્યો હતો ને ત્યારે મેં જોયું ખાંડ પૂરી થઈ ગઈ. ખાંડનો શું ભાવ છે? 45 રૂપિયા. 45 રૂપિયા છે ને, 20 રૂપિયા કરી દો ને. હા 20 રૂપિયા ખુલ્લા. હા વિડીયો બનાવો છો બ્લોગ? હે ભાઈ દુકાને જોઈ હે ખાલી મને પૈસા આપી દે હું લઈ આવું, એમાં કઈ ના હોય. એ વધારે પડતો છે ને એ જ લઈએ. તમને એમ કરો હવે તો જો આપણે છે ને ખાંડ લઈ લીધી છે અત્યારે. અને મિત્રો હવે છે ને મને છે ને આપણે છે ને પહેલે શરમ આવતી વિડીયો બનાવવામાં, આપણે બારે વિડીયો બનાવે છે. હવે છે ને કાંઈ ફેર જ નથી પડતો, ગમે માણસો ગમે
માણસો છે ને આપણે 5 મિનિટ ખાલી 5 મિનિટ પૂરતા છે ને આપણે યાદ રાખીએ, બાકી એમાં કાંઈ હોય નહીં. જો પબ્લિકમાં આવેલો જ આપણે વિડીયો બનાવતા કોઈ પણ જાતનો આપણે છે ને ફરક નથી પડતો. પબ્લિક બધી હાલી જાય છે વિડીયો બનાવો પહેલે થતું, પણ હવે કાંઈ એવું નથી. હાલો હવે આપણે છે ને વાળ કપાવવા આનંદ પાસે જવાનું છે, તો બન્યા રહેજો વિડીયોમાં. દુકાન આવી જાય છે મિત્રો અમારે, જોવો અહીંયા દુકાન પાસે જો મોરે મોરો. હાલો બન્યા રહ્યો તમે વિડીયો. તો મિત્રો જો આપણે છે ને આવી ગયા છે આપણા, કેવું ભાઈ તમારું નામ? પી લ્યો પાણી પી લ્યો પછી વાત. કૌશિકભાઈ. આપણે કૌશિકભાઈની દુકાને આવી ગયા છે વાળ કપાવવા માટે. આપણે એ કાંઈ ભાઈચું નથી ભાઈ, ખોટું હું. આ તો હું બીજી વાર આવ્યો. કૌશિકભાઈ ને? હાલો કૌશિકભાઈ કેવા પાછો તમે બોલી નાખો. કૌશિકભાઈ હેરાન. હાલો એમની દુકાને આવી ગયા છે વાળ કપાવવા માટે. આ જો આ ભાઈબંધ બેઠો ને એના પછી આપણો વારો છે. મોટું તો બતાડો લે. બતાવો આપણે છે ને વાળ કપાવી લઈને પછી હજી નાનકડાના ને આપણે છે ને વાળ કપાવવાના છે, અને પછી આપણે લગ્નમાં જવું છે. તમે બન્યા રહેજો આપણા વિડીયોમાં. તો મિત્રો તો જો મેં છે ને કેમેરો બંધ કર્યો ને તો આ ભાઈ કીધું કે મારે કંઈક કેવું છે. મેં કીધું હાલો શું કેવું છે ભાઈ? આપણે ભાઈ કિરીટભાઈ પરમારની દુકાન છે, બારોબાર 4 રસ્તા, સંજયનગર જનરલ હોસ્પિટલની સામે. 1 નંબર કટ મારે ભાઈ, જો કેવો મારી દઈએ, જેવા કેવો વાળ કપાઈ દઈએ, સેટિંગ કરી દઈએ. એડ્રેસ છે જામ ખુંભારિયા, બારોબાર 4 રસ્તા, જનરલ હોસ્પિટલની સામે. કેબિનમાં લખેલું છે કિરીટભાઈ પરમારની દુકાને. પીપળિયા ગામ તમારું પીપળિયા વાળા કિરીટભાઈ છે. તમારે ગમે એને ખંભાળિયામાં કરાવવો હોય ટૂંકા પૈસામાં મસ્ત વાર ને મસ્ત કટિંગ તો તમને કરી દે. 1 નંબર દાઢીનો કટ મારી દે. જોઈ લે આપણો લુક કેવો આવે એ રીતના તમને કરી દે. બરોબર, તમે આવજો ગમે ત્યારે આવો, ગામડેથી આવો, જામનગરથી આવો, ખંભાળિયાથી આવો, આપણે કિરીટભાઈની દુકાને આવવાનું છે. જો રેડી થઈ ગયું આ ભાઈ. આપણું છે ને ફ્રીમાં પ્રમોશન કરી લીધું કે એનું કાંઈ વાંધો નહીં. આપણે છે ને હજી પ્રોફેશનલ બ્લોગર નથી થયા આપણે, કાંઈ વાંધો નહીં. તમે બન્યા રહ્યો વિડીયોમાં, પછી આપણે મળીએ. આ ભાઈને છે ને જો કટ લાગી જાય ને પછી હું તમને 1 hour later. હાલો તો મિત્રો જો થઈ ગયો છે એકદમ રેડી. તો આપણે હવે છે ને ઘરેથી નીકળીએ છીએ. નાહી ધોઈ લીધું, એકદમ ફ્રેશ થઈ ગયો છો. દાઢી વાડીમાં જો કટબટ લાગી ગયો છે, આપણે થઈ ગયા છે રેડી. હવે છે ને આપણે અહીંથી હજી બૂટ લેવા જવા છે. જો બન્યા રહ્યો હાલો તમે વિડીયોમાં. હાલો તો મિત્રો જો આપણે છે ને અહીંયા હું વોક એન્ડ ટોક શૂઝમાં આવી ગયો છું. આપણે છે ને ઘરેથી જો એમને ઉઘાડા પગે નીકળે. અહીંયા આવીને આપણે બૂટ લીધા છે. આવી રહ્યો આમ કરે હાઈકર કેમેરામાં જોયું અડોદિયા જેવો કેવો બેઠો છે. આ માર પરવીનભાઈ જો પેમેન્ટ કરે છે એ બધા લોકો. તમે હાલો બન્યા રહેજો. હજી આપણે અહીંથી છે ને લગ્નમાં જવાનું છે. બન્યા રહ્યો આગળ આપણે શું થાય આપણે જોખો. હાલો તો મિત્રો જો તમારો ભાઈ છે ને ખોખરી પહોંચી આવ્યો છે. એમ તો મિત્રો છે ને હું ખોખરી છે ને કેટલા વાગે કહું, આપણે 6:30-7 વાગ્યાનો છે ને હું પહોંચી ગયો છું. પણ એમાં કેવું છે તમને ખબર છે, મને છે ને વિડીયો બનાવવાનો ટાઈમ જ નહોતો મળ્યો. અહીંયા આવીને ડાયરેક્ટ છે ને એટલે જાજુ કામ તો નથી કર્યું, આપણે થોડું ઘણું કામ કર્યું એટલે હાઈલા કરે. બીજું કાંઈ આપણે આમ લગ્નમાં ક્યાંક ગયા હોય તો કામ કરાય એવું કાંઈ નથી. અને મિત્રો અહીંયા છે ને હરપ નીકળ્યો તો તેમાં હું થોડોક બિઝી થઈ ગયો હરપ જોવામાં. અહીં છે ને આખો છે ને આમ છે ને વાડી વિસ્તાર જ છે, તમે લોકો સમજી શકો. બાકી તો જો બધાય છે ને વડીલો ને બધાય બેઠા છે, એવું હાલે છે બધું. અને હવે આપણે વિડીયો છે ને એન્ડ કરી નાખીએ. આપણે મળશું હવે નવા વિડીયોમાં. એનાથી મને લઈ લે નાનકડો છે ને લાકડી ફેરાવે છે અને ખબર નથી હો એ હોશિયાર ફેરાતો સામે લાકડી એ ના કરે કાંઈ નહીં. જો હાલો મિત્રો તો હવે આપણે મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. Yeah.